તો આપણે પહોંચી ગયા છીએ ફરી એક નવી જગ્યાએ. માઉમાં ફરતા ફરતા આપણે એક નવી જગ્યાએ આવી ગયા અને નવી જગ્યાનું નામ છે રોઝ ગાર્ડન. રોઝ ગાર્ડન છે, નામમાંથી જ તમને ખબર પડી જાય. રોઝ ગાર્ડન એટલે ગુલાબોનું, વૃક્ષોનું ગાર્ડન. એટલે અહીંયા છે ઘણા બધા ગુલાબ છે, એના છોડ છે, બહુ જ વિશાળ સંખ્યામાં ગુલાબના છોડ છે. તો ચાલો મિત્રો રોઝ ગાર્ડનની મુલાકાત લઈએ. જે પણ લોકો હનીમૂન માટે આવે છે અથવા તો કપલમાં આવે છે તો એ લોકોએ ખાસ રોઝ ગાર્ડનની મુલાકાત લેવી. રોઝ ગાર્ડન છે એ આર્ય સમાજ મંદિરની બાજુમાં અને નકીલેખના બાજુમાં જ છે. નકીલેખથી આપણે હનીમૂન પોઈન્ટ તરફ જઈએ ને એ કોર્નર ઉપર આવે છે, અથવા તો તમે લોકલને ગમે તેને પૂછી પણ શકો છો. ત્યાંથી તમે છે એ રોઝ ગાર્ડન બાજુ તો આ છે મિત્રો રોઝ ગાર્ડન. ને અહીંયા જો શું છે, સંસલો છે, કચરા પેટીના ડબ્બાને પણ આ છે અહીંયા રાખવામાં આવે છે. આ પેટી છે. તો આબુ નગરપાલિકાએ સરસ વસ્તુ વસાવી છે, જેથી છે એન્ટરટેનમેન્ટ પણ થાય નાના બાળકોનું અને આપણે ધ્યાનમાં પણ આવે કે કચરો છે અહીંયા નાખવાનો છે. જો મિત્રો હવે છે ઘણી બધી પ્રકારના ફૂલ તમને જોવા મળશે. બધા પ્રકારના છે ગુલાબના છોડ છે. તો આ ફૂલનો કલર અલગ છે, અહીંયા છે એ ફૂલનો કલર અલગ છે, સામે છે એ કલર અલગ છે. તો આવા છે અલગ અલગ કલરના છે તમને અહીંયા ગુલાબ જોવા મળશે. હવે મિત્રો છે તમને ગુલાબના છોડની છે હારમાળા તમને બતાવું છું. જો અહીંથી લઈ અને લાસ્ટ સુધી છે ને અહીંયા સુધી કન્ટિન્યુ છે ને એ ગુલાબના છોડ છે. ત્યાં વચ્ચે છે ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા પણ કરેલી છે. આવી રીતે બેસવા માટેનું આયોજન છે અને ઉપર છે ને પતરા રાખવામાં આવ્યા છે, એટલે તમે તડકામાં અથવા તો ચોમાસામાં પણ આરામથી અહીં બેઠા બેઠા છે ત્યાં ગુલાબના છોડનો નજારો છે અહીંથી જોઈ શકો છો. આવી સરસ મજાની વ્યવસ્થા છે. ફરતા ફરતા છે આપણે આગળ વધીએ છીએ ગાર્ડનમાં. ને અહીંયા જો આ બધા વૃક્ષો છે અને વૃક્ષોની બાજુમાં છે નાના છોકરાઓ માટે એન્ટરટેનમેન્ટ માટે એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, એના માટેના સાધનો પણ છે. चलते बढ़ते हैं आगे और आप पीछे का नज़ारा देख ही सकते हैं. આ પાછળના છે એ ટ્રી જોઈને તમને કેવું લાગે છે, એનો સીનરી વ્યૂ કેવો લાગે છે એ જરાક કમેન્ટ કરી દેજો. અને જો તમને આ રોઝ ગાર્ડનનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બાકી જે આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલ
તો ગુજ્જુ ટ્રેકરને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, રોઝ ગાર્ડનમાં છે એ મોર છે અને વાઘ દીપડા પણ છે. જો તમને બતાવો. પાછા રિટર્ન નીકળી ગયા છે ને ગાર્ડનમાં છે ઘણા બધા લોકો છે ફેમિલી સાથે અહીંયા નાસ્તો પાણી કરે છે. આ ગાર્ડનમાં 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમાકુ માવા મસાલાનું સેવન નથી કરવાનું અને કોઈ પણ ફૂલ ઝાડને છે એ નુકસાન નથી પહોંચાડવાનું, ફૂલો તોડવાના નથી. મિત્રો આપણે રોઝ ગાર્ડનની બહાર નીકળી ગયા છે. તમને રોઝ ગાર્ડનનો વિડીયો છે કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જે ચેનલમાં નવા હોય એ આપણી યુટ્યુબ ચેનલ તક ગુજ્જુ ટ્રેકરને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને સરસ મજાનું રોઝ ગાર્ડન છે એ આપણે જોઈ લીધું. હવે આપણે આગળના ડેસ્ટિનેશન તરફ જઈ અને નવું સ્થળ છે એ જોઈએ.